તો કેમ છો ડાયરો? જય માતાજી ને જય ભોળાનાથ મારા વાલા. ભગવાન ભોળાનાથ હવનું સારું કરે અને શરૂઆત મારા સબસ્ક્રાઈબર મિત્રોથી કરે. તો ભાઈ 360 જેવા સબસ્ક્રાઈબર અને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં 3 નહીં પણ 30,000 ફોલોવર આપણે આજ કમ્પ્લીટ થઈ જાય. તો કંઈ નહીં, જ્યાંથી આપણે શરૂઆત કરી છે ત્યાંથી જ આપણે વ્લોગની પણ શરૂઆત કરી છે અત્યારે, બરોબર? એટલે આપણે આજ એક તમને નવીન દેખાતી છે બંસુ. એટલે બંસી જોવે છે આપણા વિડીયો બેઠી બેઠી ને કંઈ નહીં વાડી આવી છે આજ ઘણા દિવસ. મેં કીધું લે આજ વ્લોગમાં લઈ લઈ. તો ભાઈ 30,000 ફોલોવર થઈ ગયા છે અને બધાનો દિલથી આભાર. અને ભાઈ આજ અત્યારે વ્લોગની શરૂઆત એમ કરી છે કે આપણે વિડીયો બનાવી એનું ટાઈમ જ પણ આ ફાળી ગઈ બોલું કઈ વાંધો નહીં. તો આજ બધાની સ્ટોરી મેન્શન એટલી બધી આવી છે એની વાત ન પૂછો. આખો દી વ્લોગ વિડીયો બનાવવાનો ટાઈમ નથી બોલો. પણ બધાનો દિલથી આભાર. 30,000 ફોલોવર થઈ ગયા છે કમ્પ્લીટ અને અહીં સુધી પુગાડવામાં બધાનો બહુ સપોર્ટ મળ્યો રહ્યો છે. અને આજ ભાઈ સ્ટોરી મેન્શન એટલી બધી આવી છે ને કાંઈ ઘટે નહીં. અને બની એક એટલાને મેં મેન્શન કરી છે, બાકીને તો નથી કરી ગયો, બરોબર? તો ભાઈ બધાનો દિલથી આભાર અને આવો નવો સપોર્ટ કરતા રહીજો. બસ બીજું તો શું. એટલે ભાઈ દાદા અરે આજ હું અત્યારે મેં કીધું કે 30,000 ફોલોવર થઈ જાય એમ. એટલે કહેતો તો 2-3 દિવસ થઈને કે ભાઈ 2-3 દિવસમાં લગભગ થઈ જશે એમ. એટલે અત્યારે આવીને દાદાને કીધું છે. એટલે આપણે મેં કોઈ પણ પ્રકારની કાંઈ વાત નથી કરી. એટલે દાદાને જે કેવું એ કહેશે કે 30,000 ફોલોવર કેમ થયા છે અને આપણે કેટલીક મહેનત લાગી છે અને એ બધું દાદા કહેશે. રોજ સાંજે કેટલા વાગ્યા સુધી ક્યારે જાગ્યું છે પૂછવી દાદાને. જો હાલો દાદા વ્લોગ વિડીયોમાં આપણે રોજ 11 વાગ્યા સુધી તો રોજ જાગવાનું છે. તો ભાઈ 11 વાગ્યા સુધી જાગવાનું. આપણે એમ હતું કે ભાઈ આ તરીક ક્યારે પૂછશે એવી વાત હતી. હા, ક્યારેક 10 વાગે ભાઈ વિડીયો બનાવતા, ક્યારેક 11 થઈ જાય. હવે બધા તમારો બધાનો સપોર્ટ એટલો છે એટલે અહીં સુધી પૂજ્યા. બાકી તો હું ક્યારેક એવો ટાઈમ થઈ જાય, ઓવર ટાઈમ થઈ જાય, દાદા સુઈ જાવ, હું દાદાને આવીને જગાડું હોતા પાછું, એવું બધું હાલ્યા રાખે. અને હમણાં ટાઈમનું એડજસ્ટમેન્ટ કેવું થઈ ગયું છે ખબર છે? હાવ મેનેજમેન્ટ વિખાઈ ગયું. કેમ કે ભાઈ આવે છે નહીં, હાલે છે, ગણેશ ઉત્સવ હાલે છે. એટલે ભાઈ સાંજે બધે વિયા પાસે જ અમારે છે. અને જો આ બ્લોગ વિડીયોમાં જો અમને ટાઈમ રહેશે તો તમને બતાવી પણ દઈશ કે હમણાં હું એવા કામમાં આવી ગયો છું કે ભાઈ ગણેશ ઉત્સવ છે એટલે ડેઈલી સાંજે ના વ્યૂ જવાનું. ભાઈ નાની એવી મૂર્તિ લઈ આવી છીએ અને આયોજન બહુ નાનું એવડું છે પણ આયોજન કહેવાય ને કે બહુ જબરું થઈ ગયું છે. અને ભાઈ બહુ આમ મજાનો ઉત્સવ હાલે છે અત્યારે. એટલે આ 10 દિવસ એટલે હવે તો 5 દિવસ વહી ગયા અને હવે 4 દિવસ રહેશે. 9-10 દિવસ હોય એટલે હવે 5 દિવસ રહેશે. એટલે હમણાં કોઈ વિડીયો એવું બધું હાલતું રહેશે. અને તું શું કરે એટલે એવું બધું હાલતું રહેશે વિડીયોમાં. એટલે 4-5 દિવસ તો ડેઈલી પછી એક્ટિવ જ રહેવાનું છે વ્લોગ વિડીયોમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ. એટલે ગણેશ ઉત્સવના લીધે અત્યારે વિડીયો નથી આવતા. બાકી તો શું કહેવાય, સપોર્ટ તમારો એટલો બધો મળી રહ્યો છે ને, હું વાતે હું તમને એમ કહું છું કે તમારો દિલથી આભાર કે ભાઈ ડેઈલી વિડીયો નહીં નાખવા છતાં મને અત્યારે અહીં સુધી પુગાડી દીધો એમ 30,000. એટલે બહુ સારું કહેવાય. કેમ કે ભાઈ ઘણાનું સપનું હોય 30,000 ફોલોવર કેમ પૂગવું. અને ભાઈ તમારો સપોર્ટ જેવો બન્યો રહ્યો છે ને, બધાનો દિલથી આભાર. બાકી તો એક અકાઉન્ટમાં બંસી છે પણ એને બહુ ઓછા વિડીયો હાલે છે ટૂંકમાં ઘણા વિડીયો, પણ એને બનાવવાનો ટાઈમ ઓછો રહે. કેમ કે દાદા અરે વિડીયો બનાવીને તો બંસો અરે ઓછા બને. કેમ કે બંસો અરે વ્લોગ વિડીયો બનાવવાનો જેવો આમ પ્લાનિંગ છે આપણું. કેમ કે બંસુ જે વ્લોગમાં બોલે ને એ બધાને બહુ ગમે, એટલે એવો પ્લાન છે બધો. બાકી તો શું કહેવાય, 1 વર્ષ થઈ ગયું છે કાલે વિડીયો બનાવી. હા, શિયાળો આવે 12 મહિને થાય. શિયાળો 2 મહિને રહે. હા, શિયાળો આવે ને એટલે 12 મહિના પૂરા થાય. કેમ કે હે ને તાપણાનો વિડીયો આપણે શિયાળામાં પહેલો બનાવ્યો હતો. 10 મહિને થયા. 10 મહિને થયા એવું છે. 10 મહિને થયા આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. 10 મહિનાથી અત્યારે આપણે 30,000 ફેમિલી કમ્પ્લીટ થયું છે. એટલે ભાઈ 1 વર્ષની મહેનતમાં 30,000 ફોલોવર થયા છે એવું કહી શકાય. અને યુટ્યુબમાં આપણે એટલું બધું જે નથી એક્ટિવ રહેતા, એટલું બધું મથતા પણ નથી.
છતાં 360 જેવા સબસ્ક્રાઈબર થઈ જાય. અને ભાઈ વ્લોગમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અને તમારો સપોર્ટ આમાં પણ એવો ને એવો કરજો, ઇન્સ્ટામાં જેવો કરો છો. આ વિડીયો બનાવવાનું બીજું કોઈ રીઝન નથી, બસ તમારો દિલથી આભાર માનવા જ આ વિડીયો બનાવ્યો છે. અને આ વિડીયો મેં એટલા માટે અત્યારે બનાવ્યો છે કે ભાઈ જો શરૂઆત આપણે અહીંથી કરી, આપણું હાલવી છે અહીંથી, અને આપણને લોકો સપોર્ટ અહીંથી કરે છે. એટલે મેં કીધું આ જગ્યાએથી ને તમને આભાર માની લઉં એવું આમ મને એમ થયું. એટલે મોબાઈલ એક સ્ટેન્ડ ઉપર મૂકી દીધું છે અને બ્લૂટૂથ હાથમાં લઈ લીધો. એટલે વિડીયો હોય ને અહીંથી ચાલુ કરવાનો, અહીંથી બંધ કરવાનો. કેમ કે આપણો સાથીદાર એક જ તે, એક મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ. પાસે દાદા આજ બનશું છે આપણા 30K ના સાથીદાર બસ એટલા છે, બરોબર. એટલે જે છે એ મેં તમને કીધું. બાકી તો થોડીક અમુક લાગણીની વાતો કહેવાય જાય, અમુક અનુભવની વાતો કહેવાય જાય. તો મિત્રો બીજું બોલી માણસ છે તારી જેવું છે ડગલું. તો તારે વિડીયો બનાવવાનો છે કે નથી બનાવવાના? હે ક્યારે બનાવવાના છે? ક્યારે હમણાં? ચાલો બધાને હર હર મહાદેવ કહી દે. આવો નવો સપોર્ટ કરતા રહેજો બધા. એમ નહીં, હરખો આમ હર હર મહાદેવ. તો ભાઈ અમારે એક મારો એવો પ્લાન છે કે હરેક વિડીયોમાં જ્યાં હર હર મહાદેવ બોલે ને એ એક દિવસ એવું આ જેમ હર હર મહાદેવ બોલે ને એની ખાસિયત એક એવી વર્તાવી છે કે કદાચ આ જે બનશો હર હર મહાદેવ બોલે ને એટલે ગમે એ વિડીયો જોતા હોય ને એ એકવાર વિડીયો જોઈ લે ને એટલે એને ખબર પડી જાય કે આ બનશું જ બોલી છે. બસ આપણે એવો પ્લાન છે એમ. અને કઈ નહીં, બસ વ્લોગમાં બનશું અરે વધારે, કેમ કે દાદા અરે બધી આડોળું જવા આવવામાં કઈ સેટ ના થાય એવું બધું છે. અને બનશું અરે હતો વિડીયો બનાવી આવશે. અને વિડીયો જોવે કોમેડી ત્યારે અવાજ મેં કીધી તો બેન એટલે દાંત કાઢે, બીજું કાંઈ નથી. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને ભાઈ આ જગ્યા ઉપરથી આપણે આટલે વિડીયો આ ચાલુ કર્યો છે. અને હવે જવાનું છે ગણપતિ ઉત્સવમાં અત્યારે જ તે અમે આ ક્લિપ લેવા અને આ બ્લોગનો તમારો દિલથી આભાર માનવા જ આ વિડીયો બનાવેલો છે. એટલે બધાનો દિલથી આભાર. અને હવે તો પાછા બ્લોગમાં બને રહેજો. હવે જવાનું છે ગણપતિ ઉત્સવમાં. એટલે ભાઈ અહીંયા તમને દેખાડી દઉં કે હમણાં હું કામમાં વ્યસ્ત એટલા માટે છું, કેમ કે સાંજે અહીંયા વ્યસ્ત આવશું. આપણે સાંજે વિડીયો બનાવવાનું કામકાજ હોય એ બધું ના ફાળવી છે ટાઈમ થોડોક 9 દી ફાળવવાનો છે. કેમ કે ભાઈ ગણપતિ ઉત્સવ હાલે છે ને 5મા દિવસે આપણા 30K થઈ જશે. એટલે આપણે ગણપતિ દાદાનો બહુ ખૂબ ખૂબ આભાર માનવો પડે, કેમ કે એની કૃપા આપણી ઉપર ભાઈ થઈ રહી છે. એટલે એની કૃપા આપણી ઉપર થઈ જ ગઈ છે એમ માનવાનું. એટલે તમને દેખાડું. અને ભાઈ આજ દર્શન પણ ગણપતિ બાપાના કરાવી દઉં તમને, પછી આગળ ક્યારેક વ્લોગમાં લઈ શકું કે ના લઈ શકું. આજ દર્શન કરાવવાના છે. બાકી તો શું સપોર્ટ આવો નવો કરતા રહીજો. વ્લોગ નાનો થઈ જાય તો કોઈ વાંધો નહીં, અને વ્લોગ મોટો થઈ જાય તોય કંઈ વાંધો નહીં. પણ જે મારા વિડીયો જોવા છે એના માટે કે ભાઈ બહુ તમારો દિલથી આભાર. કેમ કે ભાઈ સપોર્ટ તમારો એવો બન્યો રહ્યો છે ને કે હું હરેક સ્ટોરીમાં કે ન કહી શકું. અને હરેક ને આમ શું કહેવાય પર્સનલી જવાબ પણ નથી આપી શકતો. એટલે તોય બધા સપોર્ટ કરે છે, બહુ સારું કહેવાય. હું તો એમ કહું છું. એટલે ભાઈ આપણો નાનો એવો મોબાઈલ અને એક સ્ટેન્ડ પાસે દાદા બસ હાથમાં બ્લૂટૂથ બધા એટલીથી આપણે 30,000 સુધી પુગાડી દીધું છે. અને તમારો સપોર્ટ બન્યો રહેશે. આપણે એનથી પણ આગળ જવાનું છે. બાકી તો મહાદેવની દયા છે. ગણપતિ ઉત્સવ હાલે છે, બધાનો કેવો ઉત્સવ જાય છે જરા કે કોમેન્ટ કરી દેજો. બાકી તો કાંઈ નહીં. બનશું તારે કહેવાનું છે બાકી કાંઈ નહીં? તો કાંઈ નહીં, બસ વ્લોગમાં બન્યા રહેજો. તમને દેખાડું કે ગણપતિ ઉત્સવ કેવો હાલે છે. જય ગણપતિ બાપા. તો મિત્રો જે હું તમને વાત કરતો એ જગ્યા છે ગણપતિ બાપાની. અને હું ને રાજુ જો અત્યારે ઊભા રહી ગયો. બધા બહાર છે એન્કર આ સાઈડ કોઈ દેખાતું નથી. અને સાઉન્ડ જો એન્કર ડીજે ફિટ કર્યો હતો આ જગ્યા ઉપર. એટલે અહીંયા થોડુંક કોપીરાઇટ ન આવી જાય ને એટલે મેં આવી રીતના ઉતાર્યું છે. એટલે હમણાં પાછા અહીંયા બધા રાસ લેતા હતા. આ જો ભાણો જો પરસેદી કંઈક લઈ લીધી પરસેદી. હે જોઈ લો બાકી કરી લો દર્શન. નાના એવડા ગણપતિ બાપાને જોઈ લો. પાછળ છે અયોધ્યા મંદિર. અને આરતીનો વિડીયો હાલો મૂકી દો, કેમ કે આરતી થઈ ગઈ અત્યારે. એટલે એવું બધું છે. અને ભાઈ આ જગ્યામાં જે ભાઈ આ ગણપતિ બાપાનું જે આ ઉત્સવ રહ્યો ને એમાં ભાઈ ખાસમાં ખાસ અને ભાઈ બહુ મોટું કાર્ય હોય ને તો હે રાજુભાઈનું કાંઈ ઘટે નહીં એવું કામ.
બાકી તો કેમ હાલે છે? કેટલા જાગી ક્યાં હા 5મો દિવસ છે આજ. કેવી મજા આવે અરે આનંદ જ છે. બધે પબ્લિક રોજનું રોજ વધતું જાય છે. છે? પબ્લિક વધતું જાય ને ભાઈ, મજા બહુ આવે છે. બધાને મોજ હોય પણ એવી આવે. બાકી દર્શન કરી લો. હાલો હમણાં પાછા તમને રાસ લેતા હોય એનો ભાઈ એમને સિનેમેટિક નાખી દઉં. આપણે જાય